હેલો એવરીવન, આજના લેક્ચરમાં આપણે ઇમ્પ્લિસિટ ફંક્શનમાં જે ટ્રિગોનોમેટ્રિકને લગતા સમ છે એ ડિસ્કસ કરવાના છે. આગળના લેક્ચરમાં આપણે ઇમ્પ્લિસિટ ફંક્શનનો બેઝિક કોન્સેપ્ટ અને સમ એક્ઝામ્પલ જોયેલા છે. ફાઇન dy by dx ફોર x ઇન્ટુ સાઇન વાય પ્લસ વાય ઇન્ટુ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 5. અહીંયા તમને જે ફંક્શન આપેલું છે એ ફંક્શન ઇમ્પ્લિસિટ ફંક્શન છે કે નહીં એ નક્કી કરીએ ફર્સ્ટ. તો જ્યારે અહીંયા સાઇન વાય અને વાય ઇન્ટુ સાઇન એક્સ એવું આપેલું છે તો આપણે અહીંયા વાયને સૂત્રનો કરતાં બનાવી શકીએ નહીં, એટલે કે વાય ઇઝ એ ફંક્શન ઓફ એક્સ મેળવી શકીએ નહીં. એટલા માટે જે ફંક્શન આપેલું છે એ ઇમ્પ્લિસિટ ફંક્શન આપેલું છે. જ્યારે તમને ઇમ્પ્લિસિટ ફંક્શન આપેલું હોય તો એના માટેના 4 સ્ટેપ આપણે આગળના લેક્ચરમાં જોયેલા છે. ફર્સ્ટ સ્ટેપ આપણે ડી બાય ડી એક્સ એપ્લાય કરવું, એટલે કે એક્સની સાપેક્ષે વિકલન કરશું. સેકન્ડ સ્ટેપ, જેટલા ડીવાય બાય ડીએક્સવાળા ટર્મ છે એને આપણે ડાબી બાજુ અને બાકીના ટર્મને જમણી બાજુ લઈ આવવાના. એના પછીનું ટર્મ છે ડીવાય બાય ડીએક્સને કોમન કાઢી અને ડીવાય બાય ડીએક્સની વેલ્યુ ફાઇન્ડ કરવી. સોલ્યુશન જોઈએ. હિયર x into sin y plus y into sin x is equal to 5. Differentiating with respect to x on both sides we get બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા therefore d by dx of x into sin y plus y into sin x is equal to d by dx of 5. હવે અહીંયા ડાબી બાજુ તમને એડિશન આપેલું છે તો એડિશન રૂલ મુજબ બંનેને અલગ અલગ ડિફરન્સિએશન આપી શકીએ. ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઇન્ટુ સાઇન વાય પ્લસ ડી બાય ડીએક્સ ઓફ વાય ઇન્ટુ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ 5 છે એ કોન્સ્ટન્ટ આપેલું છે એટલે ડિફરન્સિએશન 0 થઈ જાય. ધેરફોર એક્સ ઇન્ટુ સાઇન વાય એમાં આપણે મલ્ટિપ્લિકેશન રૂલનો યુઝ કરીએ તેનું ડિફરન્સિએશનમાં એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ સાઇન વાય પ્લસ સાઇન વાય એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એક્સ. એવી જ રીતે વાય ઇન્ટુ સાઇન એક્સ એના ડિફરન્સિએશનમાં પણ વાય એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ પ્લસ સાઇન એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા જ્યાં ડી બાય ડીએક્સ દેખાય છે એ બધાનું આપણે ડિફરન્સિએશન કરી નાખીએ. ધેરફોર એક્સ ઇન્ટુ સાઇન વાયનું એક્સની સાપેક્ષે ડિફરન્સિએશન સાઇન વાયનું થશે કોસ વાય ઇન્ટુ વાયનું એક્સની સાપેક્ષે ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઇન વાય ઇન્ટુ એક્સનું 1 પ્લસ વાય ઇન્ટુ સાઇન એક્સનું ડિફરન્સિએશન કોસ એક્સ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ વાયનું ડિફરન્સિએશન ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. હવે અહીંયા જે ડીવાય બાય ડીએક્સવાળા ટર્મ છે એને ડાબી બાજુ રાખીએ, બાકીના જે ટર્મ છે એને જમણી બાજુ જવા દઈએ. તો ધેરફોર એક્સ ઇન્ટુ કોસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ સાઇન એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. બાકીના જે બે ટર્મ છે એને જમણી બાજુ લઈ જાઓ તો એ બે ટર્મ પ્લસ આપેલા છે તો માઇનસ થઈ જશે. માઇનસ સાઇન વાય માઇનસ વાય ઇન્ટુ કોસ એક્સ. ધેરફોર ડાબી બાજુના જે બે ટર્મ તમને આપેલા છે એમાંથી આપણે ડીવાય બાય ડીએક્સને કોમન કાઢી લઈએ. ડીવાય બાય ડીએક્સ બ્રેકેટમાં એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન કોમન કાઢો સાઇન વાય પ્લસ વાય કોસ એક્સ. ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન વાય પ્લસ વાય ઇન્ટુ કોસ એક્સ અપોન એક્સ ઇન્ટુ કોસ વાય પ્લસ સાઇન એક્સ. ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતાં બનાવો તો જેના મલ્ટિપ્લિકેશનમાં જે ટર્મ આપેલું છે એને જમણી બાજુ મોકલીએ તો એ ડિવિઝનમાં જતું રહે. ધેટ ઇઝ આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. ઇફ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ પ્લસ વાય ધેન ફાઇન્ડ ડીવાય બાય ડીએક્સ. હવે અહીંયા જુઓ તમને વાય ડાયરેક્ટલી વાયની વેલ્યુ જ આપેલી છે તો આપણને એવું થાય કે વાય છે સાઇનનું અહીંયા વાય તો સૂત્રનો કરતાં આપેલો જ છે તો અહીંયા આપણે ડાયરેક્ટલી એનું ઇમ્પ્લિસિટ ફંક્શન સિવાય ડિફરન્સિએશન કરી શકીએ કે નહીં. તો વાય ઇઝ એ ફંક્શન ઓફ એક્સ આપેલું નથી. જુઓ તમને સાઇન એક્સ પ્લસ વાય આપેલું છે એટલે વાયવાળું ટર્મ આપેલું છે એટલે જે અહીંયા ફંક્શન આપેલું છે એ ઇમ્પ્લિસિટ ફંક્શન છે. ફર્સ્ટ આપણે સોલ્યુશન જોઈએ. હિયર વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ પ્લસ વાય ડિફરન્સિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓન બોથ સાઇડ્સ વી ગેટ therefore dy by dx is equal to d by dx of sin of x plus y. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા therefore dy by dx is equal to હવે અહીંયા sin of x plus y આપેલું છે તો એમાં આપણે ચેઇન રૂલનો યુઝ કરશું કેમ કે એ કમ્પોઝિટ ફંક્શન આપેલું છે. સાઇન છે એ આઉટર ફંક્શન આપેલું છે અને બ્રેકેટમાં એક્સ પ્લસ વાય આપેલું છે એ ઇનર ફંક્શન આપેલું છે. તો સાઇન એક્સનું ડિફરન્સિએશન કોસ એક્સ એટલે સાઇન ઓફ એક્સ પ્લસ વાયનું ડિફરન્સિએશન થશે કોસ ઓફ એક્સ પ્લસ વાય ઇન્ટુ ઇનર ફંક્શનનું ડિફરન્સિએશન ડી બાય ડીએક્સ ઓફ એક્સ પ્લસ વાય.
ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ પ્લસ વાય બ્રેકેટમાં એક્સ પ્લસ વાય આપેલું છે તો અહીંયા એડિશન રૂલ છે એટલે બંનેનું આપણે વિકલન કરવાનું થશે. ડીએક્સ બાય ડીએક્સ એટલે કે એક્સનું એક્સની સાપેક્ષે વિકલન પ્લસ ડીવાય અપોન ડીએક્સ વાયનું એક્સની સાપેક્ષે વિકલન. ધેરફોર ડીવાય અપોન ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ પ્લસ વાય ઇન્ટુ 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ. ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ બ્રેકેટ છૂટા પાડીએ કોસ ઓફ એક્સ પ્લસ વાય પ્લસ કોસ ઓફ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. એના પછીના ટર્મમાં ડીવાય બાય ડીએક્સવાળા જેટલા પદ છે એને ડાબી બાજુ લઈ આવીએ, બાકીના જે ટર્મ છે એને જમણી બાજુ રહેવા દઈએ. ધેરફોર ડીવાય બાય ડીએક્સ માઇનસ કોસ ઓફ એક્સ પ્લસ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ પ્લસ વાય. ધેરફોર ડીવાય બાય ડીએક્સ બ્રેકેટમાં 1 માઇનસ કોસ ઓફ એક્સ પ્લસ વાય ડીવાય બાય ડીએક્સને કોમન કાઢી લઈએ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ પ્લસ વાય. ધેરફોર ડીવાય બાય ડીએક્સની વેલ્યુ ફાઇન કરવાની છે તો ડીવાય બાય ડીએક્સ છે એને ડાબી બાજુ રાખો, બાકીના જે ટર્મ છે એને જમણી બાજુ જવા દઈએ. તો અહીંયા 1 માઇનસ કોસ એક્સ પ્લસ વાય એ ડીવાય બાય ડીએક્સના મલ્ટિપ્લિકેશનમાં આપેલું છે, એને તમે જમણી બાજુ જવા દો તો એ ડિવિઝનમાં આવી જશે. ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ પ્લસ વાય અપોન 1 માઇનસ કોસ ઓફ એક્સ પ્લસ વાય. ધેટ ઇઝ આન્સર. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ વાય ધેન ફાઇન ડીવાય બાય ડીએક્સ. હવે અહીંયા તમને જે ફંક્શન આપેલું છે એ ઇમ્પ્લિસિટ ફંક્શન છે, તો ઇમ્પ્લિસિટ ફંક્શનનું આપણે ડિફરન્સિએશન કરીએ. સોલ્યુશન હિયર એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ ઇન્ટુ વાય. ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ઓન બોથ સાઇડ્સ વી ગેટ. બંને બાજુ એક્સની સાપેક્ષે વિકલન કરતા ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીએક્સ ઓફ સાઇન ઓફ એક્સ ઇન્ટુ વાય. ધેરફોર ડાબી બાજુ તમને એડિશન રૂલ આપેલો છે તો બંનેને અલગ અલગ આપણે ડિફરન્સિએશન આપી શકીએ અને જમણી બાજુ આપણે ચેઇન રૂલનો યુઝ કરશું. ધેરફોર ડી બાય ડીએક્સ ઓફ એક્સ પ્લસ ડી બાય ડીએક્સ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓફ એક્સ વાયનું ચેઇન રૂલ મુજબ આપણે ડિફરન્સિએશન કરીએ તો સાઇન છે એ આઉટર ફંક્શન થશે અને એક્સ ઇન્ટુ વાય છે એ ઇનર ફંક્શન થશે. ચેઇન રૂલમાં આપણે આઉટર ફંક્શનનું ડિફરન્સિએશન કરીએ છીએ, ઇનર ફંક્શન એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું ઇન્ટુ ઇનર ફંક્શનનું ડિફરન્સિએશન ઇઝ ઇક્વલ ટુ સાઇન એક્સનું ડિફરન્સિએશન કોસ એક્સ. એવી જ રીતે સાઇન ઓફ એક્સ ઇન્ટુ વાયનું ડિફરન્સિએશન કોસ ઓફ એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ ઇનર ફંક્શનનું ડિફરન્સિએશન એટલે કે એક્સ ઇન્ટુ વાયનું ડિફરન્સિએશન ડી બાય ડીએક્સ ઓફ એક્સ ઇન્ટુ વાય. ધેરફોર એક્સનું ડિફરન્સિએશન 1 થશે અને વાયનું ડીવાય બાય ડીએક્સ. ધેરફોર 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ ઇન્ટુ વાય બ્રેકેટમાં. હવે અહીંયા એક્સ ઇન્ટુ વાય આપેલું છે તો અહીંયા આપણે મલ્ટિપ્લિકેશન રૂલનો યુઝ કરવો પડશે. એક્સ એઝ ઇટ ઇઝ ઇન્ટુ વાયનું ડિફરન્સિએશન પ્લસ વાય એઝ ઇટ ઇઝ ઇન્ટુ એક્સનું ડિફરન્સિએશન. ધેરફોર 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ ઇન્ટુ વાય બ્રેકેટમાં એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ ડી બાય ડીએક્સ ઓફ એક્સ. હવે જે બ્રેકેટ આપેલું છે એમાં આપણે ડી બાય ડીએક્સ દેખાય છે એનું ડિફરન્સિએશન કરી નાખીએ તો ધેરફોર 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ ઇન્ટુ વાય બ્રેકેટમાં એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ 1 ના લખીએ તો ચાલે. હવે ડાબી બાજુ જે બે પદ આપેલા છે એ જ રીતે લખતા જઈએ અને જમણી બાજુ આપણે બ્રેકેટ છૂટા પાડીએ તો ધેરફોર 1 પ્લસ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ ઓફ એક્સ ઇન્ટુ વાય ઇન્ટુ એક્સ ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ ઇન્ટુ વાય. ધેરફોર હવે આપણે જે થર્ડ સ્ટેપ છે ઇમ્પ્લિસિટ ફંક્શનનું કે ડીવાય બાય ડીએક્સવાળા જેટલા પણ પદ હોય એ બધાને ડાબી બાજુ લઈ આવો, બાકીના જે પદ છે એને જમણી બાજુ. ધેરફોર ડીવાય બાય ડીએક્સ માઇનસ એક્સ ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ. આ જે પદ છે જમણી બાજુ એ પ્લસ આપેલું છે, ડાબી બાજુ લઈ આવીએ તો માઇનસ થઈ જાય ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ કોસ એક્સ વાય માઇનસ 1. ધેરફોર ડીવાય બાય ડીએક્સને કોમન કાઢો. ડીવાય બાય ડીએક્સ જે ફર્સ્ટ ટર્મ આપેલું છે એમાં કાંઈ નથી એટલે 1 વધશે. 1 માઇનસ એક્સ ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય માઇનસ 1.
ધેરફોર ડીવાય બાય ડીએક્સની વેલ્યુ ફાઇન્ડ કરીએ. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ વાય ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય માઇનસ 1 અપોન 1 માઇનસ એક્સ ઇન્ટુ કોસ ઓફ એક્સ વાય. દેટ ઇઝ આન્સર. હવે ઇમ્પ્લિસિટ ફંક્શનમાં જે આપણે ઘણા બધા એક્ઝામ્પલ જોયેલા છે. ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઇમ્પ્લિસિટ ફંક્શનમાં તમને ચેઇન રૂલ આપેલો હોય અને એક્સ ઇન્ટુ વાય આપેલા હોય તો એનું આપણે ડાયરેક્ટલી ડિફરન્સિએશન કરવાનું નથી, તેમાં આપણે મલ્ટિપ્લિકેશન રૂલનો યુઝ કરવાનો થશે. અને એક્સ પ્લસ વાય આપેલા હોય તો એક્સનું 1 થઈ જશે અને વાયનું ડીવાય બાય ડીએક્સ થઈ જશે. એટલે ચેઇન રૂલનો યુઝ તો આપણે બધા આગળના એક્ઝામ્પલમાં કરવાનો થશે. તો આવી જ રીતે ઇમ્પ્લિસિટ ફંક્શનમાં તમને કોઈ પણ એક્ઝામ્પલ આપેલો હોય એના આપણે 3 સ્ટેપ યાદ રાખવાના છે અને એ 3 સ્ટેપ મુજબ તમે આગળ ચાલો એટલે એક્ઝામ્પલ સોલ્વ કરી શકાય. પણ ખાસ આપણને ઇમ્પ્લિસિટ ફંક્શન એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ અને એક્ઝામ્પલ તમને આપેલો છે તો એ ક્યુ ફંક્શન આપેલું છે, ઇમ્પ્લિસિટ ફંક્શન આપેલું છે, પેરામેટ્રિક ફંક્શન આપેલું છે, કમ્પોઝિટ ફંક્શન આપેલું છે, એ આપણે ડિસાઇડ કરી લઈએ તો એની આગળ જે તે મેથડથી આપણે એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકીએ. તો આગળના લેક્ચરમાં આપણે એક નવી મેથડ જોઈશું. થેન્ક યુ.